નમસ્તે મિત્રો, એક નવી સવાર અને એક નવી શરૂઆત. સવારમાં આળસ કરીને તૈયાર થઈ જવું એ પણ એક ટાસ્ક છે, પણ જ્યારે કોઈના માટે કંઈક કરવાનું હોય ત્યારે ઉત્સાહ અલગ જ હોય છે. સૌથી પહેલાં તો આ ગરમ ચા જે મનને તાજગી આપી દે. આજે મારા દીદીને સાસુમાં માટે ટિફિન તૈયાર કર્યું છે. ગરમ રસોઈની સુગંધ કહી દે છે કે જમવાનું જોરદાર બન્યું છે. નીકળતા પહેલાં મેં થોડું પર્સનલ કામ પતાવ્યું હતું, કારણ કે એકવાર બહાર નીકળ્યા પછી દોડધામ જ રહેવાની છે. ચલો હવે સમય થઈ ગયો છે નીકળવાનું. ટિફિન પેક થઈ ગયું અને આપણી સવારી બાઇક પણ તૈયાર છે. હેલ્મેટ પહેર્યું, ટિફિન લટકાવ્યું અને આપણે ઉપડ્યા. આ ખુલ્લો રોડ અને સવારનો મીઠો તડકો, આ રાઈડ ખરેખર મને શાંતિ આપી દે છે. હોસ્પિટલ સુધીનો આ રસ્તો આજે થોડો ટૂંકો લાગે છે, કારણ કે મનમાં એમ છે કે કોઈને ગરમ જમવાનું પહોંચાડવાનું છે. ફાઇનલ હોસ્પિટલ પહોંચી ગયો, પાર્કિંગમાં બાઇક મૂકી અને અંદર સીધો ગયો. હોસ્પિટલમાં આ વાતાવરણમાં જ્યારે આપણે કોઈને ઘરનું ટિફિન આપીએ છીએ ત્યારે એમના ચહેરા પરની ખુશી બધું જ કહી દે. સેવાનું કામ પણ થઈ જાય અને સાથોસાથ ફરજ પણ પૂરી થઈ જાય. કામ પતાવીને હવે અહીંના શાંત ખૂણેથી થોડો આ નજારો માણી લઈએ. બસ આજનો દિવસ કંઈક આવો જ રહ્યો. તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવો. મળીએ આવતા વિડીયોમાં. આવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.